હા 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 નિસર જવાનું મોડું થઈ ગયું છે અને મારા હાથ પગે ઝૂલવાળા થઈ ગયા છે. લાય હવેડો આવે છે ને ત્યાં હાથ પગ ધોતો જાવ નકર સાહેબરીને મારશે. મારો બેટો હાંઢિયો હવે પાણી પીવે છે. લાય હરી કરવા દે. બાપુ હાંડિયો તો ખારો થયો. માર બાજુ ગાવી છે ભાઈ ભાગો દે. અરે બાપ રે આ છોકરામાં તો ઊંટ થઈ ગયો. કાંઈ ગજની બાપાને કેવું જોઈશે નકર આ ઉટીને મારી નાખશે. એટલે ટપુ શું કરે તું? એટલે બેઠો બેઠો ઝાડવાનું પાણી પાવશું. હા તો વાંધો નહીં. અને મારો છોકરો ક્યાં? એ તો સવારનો નિહારે ભણવા આવી ગયો છે. નિશાળે ભણવા ગયો છે ને? હા 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 તો વાંધો નહીં. સમજો મારો છોકરો બપોર આવે ને ઘરે તેના માટે સારું કંઈક ખાવાનું બનાવી નાખજે હો. ઓહો હા અને હું જાઉં વાડીએ. કાંઈ વાંધો નહીં. એની મને ઈલા તું ધોળા ધોળ કાયો અને આટલો બધો હાફેજ કાસ હું છું એ તો કે પેલા. એ સાડિયા તારો છોકરો નિશાળે ભણવા જતો તો ને તે તારા છોકરા રસ્તામાં ઊંટ થઈ ગયો. તું એને બસાવી લે નકર મારી નાખજે. અરે બાપ રે રોહિત્યા તું હાસુ કે મારા છોકરા હાસુ કા ઊંટ થઈ ગયું હે? હા સાડિયા હું હાસુ કહું તારો બાપુ હું તારી અણી કાઢવા નથી આવ્યો. માતાજીના હા બસ મેં મારી નજરે જોયું. અરે બાપ રે તો તમારા છોકરાને બચાવવો જોઈશે. હાલો હાલો કાકા. રોહિત્યા એ જાડિયા એ ઉભા રહ્યો. આપણે નહીં બસાવીએ કી અને તું પોલીસ વાળાને ફોન કર. પોલીસ વાળા જ બસાવશે. અરે બાપ રે એ વાતે હાસી ટપુડા તારી. હવે પોલીસ વાળા જ મારા છોકરાને બચાવી એક છે. એ ખતરનાક ને ખૂંખાર હોય. ઉભા રહ્યો હું પોલીસને ફોન કરી દઉં. હાલો સાહેબ એ હું જો ને હનુમાનગઢથી જાડિયો બોલું છું. તમે કાંઈ અમારા ગામમાં આવો ઇમરજન્સી કેસ છે. હા હા વાંધો નહીં. એ હા ઓય સાહેબ આગળ જ આવે છે. હાલો આપણે હામાં જાવ. હાલો હાલો તોડો તોડો કાયકા તોડો. એ હાલો હાલો હવાલદાર ઉતાવળ રાખો. ઓલા જાડિયાનો ફોન આવ્યો તો એને કઈક ઇમરજન્સી કામ છે. પણ સાહેબ એ જાડિયાને શું ઇમરજન્સી કામ છે? હવે મને થોડું કઈ ખબર હોય ત્યાં જાય પછી ખબર પડે. હાલો આમ. તો સાહેબ ઉભા રહ્યો તો એ ઓલા જાડિયોની ધોઈડે આવે. સાહેબ મને તો લાગે હે કંઈક મોટો કાંડ હે. અરે જાડિયા ઉભો રે. શું ભલા માણા ખરા તડકાના તે ફોન કર્યા હતા? શું તારે ઇમરજન્સી કામ છે? અરે સાહેબ મારે તમને શું કેવું. મારો છોકરો નિશાળે ભણવા જતો હતો ને તે રસ્તામાં એની વાંહે શેકથી ઊંટ થઈ ગયું. હવે મારા છોકરાને બસાવ્યો નકર એ ઊંટ રહ્યું ને મારા છોકરાને મારી નાખશે સાહેબ, મારી નાખશે. શું તું હાસુ બોલસ? હા સાહેબ હું હાસું બોલું છું. તમને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય ને તો પૂછી લ્યો આ રોહિત્યાને. એને એની નજરે જોયું છે. રોહિત્યા સાચી વાત છે ખોટી? હા સાહેબ આ જાડિયો કે હાસુ છે. મેં મારી નજરે જોયું. કાંઈ વાંધો નહીં જાડિયા. ઈ ગયા કઈ બાજુ? સાહેબ એ આને ભર્યા છે. એ કે બાજુ ગયા છે? આમ જ ગયા એ. સાહેબ આમ જ છે. હાલો હાલો કાંઈ કા બચાવી. હાલો હાલો હટ ઉતાવળ રાખો. અરે બાપરે ઊંટ તો
ઊંટ પડી ગયો ક્યાંક હંતાવું જોઈશે. હા એટલે સારું કર્યું હોય હંતાઈ ગયો એટલે હાંડિયો વહી ગયો નકર આ તો મને ખૂંદી જ નાખે એટલે આવ્યો કર જવા દે. એલા જાડિયા હદ તારા છોકરાને ગોતો નકર આ ઊંટ તારા છોકરાને મારી નાખશે. એ વાત તમારી સાહેબ હાચી પણ આ મારો છોકરો ના ઊંટ કી બાજુ જાય છે બટા એ બટા ક્યાં મરી ગયો તું ઉભા રહ્યો તો આમ જોવો એ મારો છોકરો થોડાને થોડ આવે હે બટા અહીંયા વી અમે બધા અહીંયા સાહેબ બટા તને કઈ ઊંટે કર્યું નથી ને ના બાપુ. હા તો વાંધો ને પણ બટા મને એ નથી ખબર પડતી તું રહ્યો એ નિશાળે ભણવા જતો હતો અને આપણા ગામમાં ઊંટ છે રહેતા નથી નકર એમ થાય તે કાંઈક ઊંટની હેરી કરી હોય ને ઊંટ તારી વાંહે થઈ ગયો હોય આ ઊંટ તારી વાંહે થઈ કરી જ ગયો ને ઊંટ આવ્યો ક્યાંથી એમાં રહ્યું ને એ બાપુ એ રહ્યું ને હાંડિયો ક્યાંકથી આવ્યો હતો તે હવેળે પાણી પીતો હતો અને મારા હાથ પગ ધોવા નહોતા જો હાથ પગ ધોઈને ન જાવ તો સાહેબ મને ખારા થાય તો મેં એને પાણા દાબ્યા કે આ વહી જાય ને તો હું હાથ પગ ધોઈ લઉં તો એ ગયો ને મારા વાંહે થયો. તારી પાને તારો બાપ ઊંટને પાણા ઠોય પછી ઊંટ વાંહે થાય ને એ કાંઈ થોડો તારો બાપ અહીંયા ઊભો ને ઊભો રે આવી હેરી કરતો પછી વાંહે ન થાય અને મેં ગધાડા તને કેટલી દાણ કીધું છે કે તું આમ જો હાથ પગ ધોવા હોય તો ઘરે ધોઈને જાય છે અહીંયા પીયાવે ન તો મારો દીકરો અહીંયા જ ધોવા જાય પછી આવું જ થાય ને એલા એ બુદ્ધિ વગરના એમાં તારા છોકરાનો કાંઈ વાંક નથી. ઈ વાંક બધોય ઊંટનો છે. આ તો છોકરું કહેવાય આને કાંઈ થોડી કાંઈ ખબર પડે. તો સાહેબ એ ઊંટ છે એને કાંઈ થોડી ખબર પડે હવે એ બધું જવા દે ગમે એ થાય આ ઊંટને પકડવો જ જોઈશે નકર કેટલાય છોકરા વાંહે થાય છે. એ વાત સાચી કરી સાહેબ અને આ ઊંટ રહ્યો ને અમારા ગામનો છે નહીં શેકથી આવી ગયેલો છે અને એ ઊંટ રહ્યો ને મને લાગે છે બહુ ખારો અને ખતરનાક છે તમે કાંઈ ઊંટને પકડીને શેક મૂકી આવો એટલે આમ જો અમારે કોઈને ઉપાધિ નહીં. કાંઈ વાંધો નહીં જાડિયા તમે આ છોકરાને લઈને ઘીરે જાઓ અને અમે જઈશી ઊંટને પકડવા. હા હાલ તને આખો નવરાવો છે હાલો હાલો જમાદાર આપણે ઊંટને પકડી. મારા બેટા ગામમાં ક્યાંથી ઊંટ આવી જાય છે એ જ કાંઈ ખબર નથી પડતી.